અમારું આ ખેતર અહીંથી પૂરું થાય છે. જો આ અમારું છે ને 16.5 વીઘા ખેતર છે ને જો અમારે ક્યાંય પાડો કરેલો નથી. હવે જો અહીંયા જો આ રસ્તો 8 ફૂટનો જ છે. કેટલો અહીંયા બે સાઈડ પાડા કરી દીધા. અને જો આમાં કેમ ચાલવું, અમારે ટ્રેક્ટર કેમ લઈ જવું, જો એ વિષય છે સમજવાનો. તો પંચને ઘણી વખત રજૂઆત કરી, ભાઈ આ રસ્તો રિપેર કરો, તો એ કોઈ ધ્યાન દેશે નહીં. કારણ કે સગા સંબંધીના લાગવગથી જે ડિસિઝન લેવામાં આવે છે, જે સીટ ઉપર બેઠા હોય અહીંયા લાગવગ ન હોવી જોઈએ. તો આ રસ્તામાં અમારે કેમ ચાલવું? જો અમે પાડા ઉપર અત્યારે ચાલી રહીએ છીએ. અહીંયા તો તમારે ચલાય તેમ નથી, તો શું કરવું એમ. અમે વિડીયો મૂકતા હોય છે તો ભાઈ અમે એમાં તકલીફ હોય તો અમે વિડીયો મૂકતા હોય. જો આ રસ્તામાં ટ્રેક્ટર કેમ ચાલે છે ને. જોઈ લો તમે આ રસ્તો. કેટલી વખત રજૂઆત કરી, ભાઈ આ રસ્તામાં મોરમ નાખો, ટાસ નાખો, કોઈ ધ્યાન દેતું નથી. અને જરાક અમારી ભૂલ હોય ને તરત બજારે બેઠા બેઠા વાતું કરે, ઓહો સિરાજભાઈ આમ, સિરાજભાઈ આમ. પછી સેઢા પાડોશીમાં તો બધે ખેતરો તકલીફો છે. એટલે સેઢા પાડોશીના ડિસિઝન ઉપર કોઈને બદનામ ન કરે એમ. કેવું એ ખેતર નથી કે સેઢા પાડે, રસ્તાની તકલીફો ગામે છે ભાઈ. એટલે એ વ્યક્તિ ખરાબ ન હોય એમ. હા, અત્યારે આપણે બજારે બેઠા અમુક વખત વાત કરતા હોય સમજી લેવાની, સાચું બોલે કે ખોટું બોલે. નહીં, એ બોલે એ બધું સાચું થોડુંક હોય એમ. બધું આપણે વિચારવા જેવું હોય, પણ આપણે એ સમજતા નથી એમ. આપણે વિચારીએ તો થાય. જો રસ્તાની તકલીફ છે, જો પાણી ટ્રેક્ટર કેમ ચાલે. હવે આ લીકો જો અહીંયા ખાલું કર્યું એટલે સીધું પાણી આમ વહી જાય આમ. આ જો એટલે અમારો કાંઈ વાક, આ ખાલું બુરી ગયો તો અહીંયા પાણી ભરાય ન ભરાય ને, પણ એટલે એ પોતાની ભૂલ જતો ન. અહીંયા 10 ફૂટનો ગાડી દે તો પાણી બધું વયું જાય કે નહીં. તો નથી કરવું, કંઈ કરવું નથી ને બીજાના વાક કાઢાવું છે. એમ ખેતી ન થાય ભાઈ. તમારે તમારા ખેતીને સુધારવી પડે, અમારે ન સુધારવાની હોય. આવજો મિત્રો.